હિરેન ખીમાણીયા કે જે નો ભૂતકાળ એ ખૂબ વિવાદાસ્પદ રહ્યો છે, ન માત્ર તેઓ કોર્પોરેટર તરીકે પણ જે રાજકોટની અંદર અગ્નિકાંડ થયો, અગ્નિકાંડની અંદર ટીપીઓ તરીકે જે સાગઠિયા હતા તેના કારણે જે અગ્નિકાંડની અંદર જે ખોટી રીતના મિલકતોની અંદર એ ટીપીઓ તરીકે તેઓએ પૈસા લઈ અને ટકાવારીની અંદર જે કામ કર્યું હતું, તેમના સાથીદાર એટલે કે તેમના પાર્ટનર તરીકે હિરેન ખીમાણીયાનું નામ ખૂબ ચર્ચાઓમાં આવ્યું હતું. હિરેન ખીમાણીયા એક જ નહીં પણ તેમના પરિવારના ભૂતકાળની પણ વાત કરીએ તો એમના પરિવારનો પણ ભૂતકાળ વિવાદાસ્પદ રહ્યો છે. જ્યારે રાજકોટની અંદર લઠ્ઠાકાંડ થયો હતો 1992 ની અંદર, ત્યારે અનેક નામો ચર્ચાઓમાં હતા. ત્યારે હિરેન ખીમાણીયાના પિતાશ્રીનું નામ પણ આની અંદર ચર્ચાઓમાં હતું ને લઠ્ઠાકાંડમાં લગભગ 35 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. અને આ જે લઠ્ઠાકાંડ આજથી 30 વર્ષ પહેલા થયો હતો તેને પણ અત્યારે પાર્ટીએ ક્યાંક ધ્યાનમાં લીધો છે ને કદાચ એન્ટી ઇન્કમ્બન્સી અને વિવાદાસ્પદ ચહેરાઓને પાર્ટી દૂર કરવાની તૈયારીઓ કરી રહી છે. તેમાં સૌથી મોખરે નામ વોર્ડ નંબર 1 માંથી જો કોઈનું હોય તો એ હિરેન ખીમાણીયાનું નામ છે. હિરેન ખીમાણીયાને કોઈ પણ લાગવક અથવા તો કોઈ પણ લોબિંગ કરે તેમ છતાં પણ તેના નામ ઉપર એ પાર્ટી ફરીથી રિપીટ કરવાની અત્યારે વિચારણા નથી કરી રહી. અને તેઓ લાભુભાઈ ખીમાણીયાના પુત્ર છે અને સાથે સાથે તે જે આહિર સમાજમાંથી આવે છે, આહિર સમાજમાંથી આવતા હોવાના કારણે તેમને પક્ષની અંદર પણ એક જાતિગત સમીકરણો સેટ કરવાના કારણે કદાચ તેમને ટિકિટ આપી હતી. અને ત્યારે પણ અનેક એવા લોકો હતા કે તેમના લોબિંગના કારણે તેઓને ટિકિટ મળી હતી, ન કે તેમના કામના કારણે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.